નમસ્કાર, મારું નામ કૃષ્ણ છે અને આજે હું એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છું જે અત્યારે લદ્દાખમાં પોતાનું અનશન છે એ કરતા હતા અને પછી એની ધરપકડ કરી લેવામાં આવી છે, સોનમ વાંગચુક. અને એ એક્ટિવિસ્ટ છે અને એમની ઉપર મૂવી બન્યું છે 3 ઇડિયટ્સ. એમાં જે રેન્ચો હતો એનું કેરેક્ટર આપણને બધાને બહુ સારું લાગ્યું કે કેવા સારા વ્યક્તિ છે, કેટલા હોશિયાર છે, કેટલા સારા છે. તો રિયલમાં એ સારા વ્યક્તિ છે, પણ આપણા ભારત દેશની હોશિયારી અને જે મીડિયાવાળા લોકો છે એમને દેશદ્રોહી કહીને એમની ધરપકડ કરી દીધી છે. અને મને એમ થાય છે કે જે વ્યક્તિ સાચે આપણા ભારત દેશના ક્લાઇમેટ વિશે વિચારે છે અને આપણા ભારત દેશને આગળ લઈ જવો છે, જેની પાસે જ્ઞાન છે, જે આપણા ભારત દેશને મેડલ લઈને આપ્યા છે અને ગૌરવ અપાવડાવ્યું છે, એ વ્યક્તિ છે એ આપણા ભારત દેશનું તો કંઈ ખરાબ વિચાર તો નહીં હશે. અને જે સાચે આપણા ભારત દેશને ડૂબાડવા લઈ ગયા છે એને તો આપણે ભગવાન બનાવી દીધા છે. અને અમુક તો કહે છે આ અમારા માટે ભગવાન છે, ભગવાન છે. અને એની સામે તમે જુઓ કે ભાઈ આપણા ભારત દેશની રિયાલિટી, કે આપણા ભારત દેશના કોન્સ્ટિટ્યુશનમાં એવું લખ્યું છે, બંધારણમાં, કે તમને ફ્રીડમ ઓફ સ્પીચ છે, ફ્રીડમ ઓફ તમને જે ભાષા બોલવી છે, જે કાંઈ બી કરવું છે એ બધી ફ્રીડમ છે. પણ ફ્રીડમ ક્યાં છે? જે વ્યક્તિઓ બોલે છે અને પછી બીજી વાત એમ કે જે વ્યક્તિઓ ભ્રષ્ટાચાર ઉપર, જે કોઈ બી જિલ્લાના વ્યક્તિઓ છે એ એવું વિચારે કે મારે આની ઉપર ભ્રષ્ટાચાર અહીંયા થયો છે એના વિશે મારે વાત કરવી છે, તો બીજા દિવસે એ મરી ગયો હોય, ક્યાંક એની લાશ હોય કે કાંઈ બી હોય. તો આ ભારત દેશની રિયાલિટી છે. અને ત્રીજી રિયાલિટી ભારત દેશની એ છે કે ત્યાં 13 વર્ષના, પછી 15 વર્ષના અને અમારા જેવા 27-28 વર્ષના છોકરાઓ અને છોકરી છે એ સાધ્વીઓ બની ગયા. એને ભારત દેશના જે લોકો છે, અંધભક્તો, એને બાબા અને દેવીઓ બનાવી દીધા. અને સાચે જે ભારત દેશના વિકાસ માટે અને સાચે કંઈક સારી દિશા બતાવવા માંગે છે. અને જે લોકો ભણેલા ગણેલા છે એમને લોકો છે એ એવું ગણીને અને કાંઈ સાચી વાત કરે એને એવું કહી દે છે કે આ તો દેશદ્રોહી છે, એમ કહીને એની ધરપકડ કરી દેવામાં આવે છે. તો ભાઈ એજ્યુકેશનની હાલત શું કરી છે? અને જે લોકો એવું કહે છે કે અમે તો મંદિર બનાવી દીધા ને આમ કરી દીધું, પણ ભાઈ તમે મંદિર બનાવ્યા, ત્યાં કોઈક જે બિચારા હતા એ લોકોની તમે જમીન છીનવી અને ત્યાં મંદિર બનાવ્યું છે. એવા ઘણા બધા સ્કેમ આપણા ભારત દેશમાં છે. તમે ખાલી યુટ્યુબ ઉપર સર્ચ કરો, એવા મારી જેવા જે લોકો હશે એણે ઘણી બધી વાતો કરેલી છે કે આવું થયું છે, આવું થયું છે. અને જે બોલે છે એમને તો મારી નાખવામાં આવે, કાંઈ એની ધરપકડ કરી લેવામાં આવે. અને યુટ્યુબમાં કોઈ બોલે તો એનો વિડીયો છે એ ડિલીટ કરી દેવામાં આવે. એટલે આ ભારત દેશની રિયાલિટી છે. એટલે મારે એમ કહેવું છે કે આપણે એજ્યુકેશન સાથે જોડાયેલા વ્યક્તિઓ, અને હું એજ્યુકેશન સાથે જોડાયેલી છું, અને જ્યારે આપણે ભણતા હોય અને બધું કરતા હોય, જોતા હોય અને આજુબાજુ આપણને ખબર પડતી હોય કે અહીંયા ખોટું થઈ રહ્યું છે, તોય પછી આપણે આમના જોઈ રહીએ, તો મારથી તો એવું નથી થતું. એટલે હું આ વિડીયો એટલા માટે બનાવું છું કે તમને એવું કાંઈ થાય તો તમે વિચારજો અને જોજો કે આપણા ભારત દેશને ક્યાં લોકો, આપણો જે સરકાર છે આપણને ક્યાં લઈ જવા માંગે છે. અને જે હિન્દુ રાષ્ટ્રની વાત કરી છે એમાં તમે ભાઈ હિન્દુ રાષ્ટ્ર નહીં બનાવો તો ચાલશે, પણ જે માણસો છે એમને જેવા છે એવા તમે રહેવા દો તોય બહુ થઈ ગયું. પણ આ તો પેલા એક તો ધર્મના નામે બધા ઝઘડા કરાવડાવશે અને હજી જાતિવાદમાંથી તો આપણે ઉપર જ નથી આવ્યા. પછી માણા બીજા કોઈ ક્લાઇમેટ વિશે વાત કરે તો એને તો તમે જેલમાં પૂરી દીધા, બીજા કોઈ ભ્રષ્ટાચારની વાત કરે એને જેલમાં પૂરી દીધા. અને બીજા જે જર્નાલિસ્ટ છે એનું કામ છે એ બીજી વાતો કરે છે ટીવીમાં આવી. અને બિચારા જે યુટ્યુબર છે એ રિયાલિટી ચેક તમને આપે છે કે ભારત દેશમાં આવું થઈ રહ્યું છે, આવું થઈ રહ્યું છે. એટલે તમે જરાક આંખો ખોલો કે આપણા ભારત દેશમાં શું થઈ રહ્યું છે. અને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં એવા ઘણા બધા વિડીયોઝ છે કે જેમાં તમને ભારત દેશની રિયાલિટી જાણવા મળશે. અને આ જોઈને મને એમ લાગે, દુઃખ લાગે છે કે જે સાચે ભારત દેશમાં કંઈક ચેન્જ લાવવા માંગે છે અને એ પોતાના જ્ઞાનની એમ વિચારે કે હું આને કંઈક સારી દિશામાં ઉપયોગ કરીશ, તો લોકો છે એને ઉપયોગ નથી કરવા દેતા. તમે વિચારો કે આ આપણો ભારત દેશ છે એ ક્યાં જઈ રહ્યો છે. અને બીજા દેશમાં કોઈ બી જો કાંઈ બી થાય તો ત્યાં હડતાલ હોય કે કોઈ લોકો છે એ પ્રોટેસ્ટ કરે તો ત્યાં કાયદો છે એ બદલી દેવામાં આવે. અને આપણા ભારત દેશમાં જે એક્ઝામ ઉપર જે સ્કેમ થાય અને કાંઈ બી થાય તો બિચારા જે છોકરાઓ છે, સ્ટુડન્ટ છે, એને મારી નાખશે, પછી એની યારે ખરાબ વર્તન કરશે અને કહેશે, પછી પાછા શિક્ષકોને પાછા કહેશે કે તમે ગુરુ બ્રહ્મા વિષ્ણુ છો. અરે ભાઈ તમે શિક્ષકને ખાલી શિક્ષક તો માનો. એટલે આ ભારત દેશની રિયાલિટી છે, એના વિશે તમે જરાક વિચારજો અને જોજો કે આપણી આજુબાજુ બહુ બધી ખરાબ પરિસ્થિતિ છે. અને વિચારજો, મને બહુ ખરાબ ફીલ થાય છે. અને
મને એમ થયું કે ભાઈ કોક તો વિચારો, અને જેને ખબર છે એ લોકો એમ વિચારીને બેઠા કે જે દિવસે મારી સાથે ખરાબ થશે ને ત્યારે હું બોલીશ. અરે ભાઈ, દેશ વેચાઈ જશે અને પછી એક દિવસ આવશે કે આપણો દેશ છે એ તાનાશાહી વાળો બની જશે કે તમારે બહાર નીકળવું હોય તોય કોકને પૂછવું પડશે કે હું બહાર નીકળું. તો એ દિવસો વિકાસના દૂર નથી. ધન્યવાદ.